હેલો મિત્રો, તેજલ ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે। સવારમાં ધૂણીનો કાર્યક્રમ ગોઠવી નાખ્યો હોય। જુઓ તમે ખાલી માખ મચ્છર કાંઈ ઊભું જ ન રહી અત્યારમાં। કેમ જામી છે ધૂમેડી એ સવારમાં ધોરીઓ નાખી દીધો છે માંડવીમાં। આપણે ટ્રેક્ટરે કર્યો છે પણ થોડી પારીઓ ચડાવી દીધી। ટ્રેક્ટરે નિશાન કરી લીધું પહેલાં। જોવો તમે આટલો સીધો ધોરીઓ હોવો જોઈએ તો મજા આવે પાણી વારવાની કંઈક। જોવો તમે આપણે આવ્યા હતા શેઢે દાળની લાઈન પાથરવા માટે, કેમ કે આપણે ઉનાળો વહી ગયો તો એટલે હકેલી લીધું હતું બધું, તલ પાકી ગયા ત્યારે। હવે પાછું આ માંડવી પાવાનો ટાઈમ આવી ગયો છે તો ફિટ કરી ગયા છે આપણે। હવે પાવર અટાણે છે નહીં, પાવર આવે ને એટલે આપણી મોટર ઉપડી જશે। હાલો આપણે કામ પતી ગયું। હાલો મગરલાલ જાય છે, હાલો મગરલાલ પાછા આવી જાઓ। હાલો હા આપણે મગરલાલનું કામ પૂરું થઈ ગયું છે અને લીધી છે રજા। હવે આપણે આજ સોંપવાનું છે, આપણે એક નવું ગોતી હશે બિલ્લીનું। આપણે આજ બિલ્લી સોંપવાની છે, અત્યારમાં સોંપી દઈએ આપણે। 2 રોપા છે, આપણે બિલ્લી ઉજરી જાય તો સારું રહે। એટલે 3 મહિનો છે આપણે ભાગમાં હોય તો ઉજરી જાય। હા અહીંયા જો મેં નિશાન કર્યું છે, વાવી નાખો। આપણે બિલ્લી વાવવાની છે ને હજી આપણે કરેણ ને એવા ફૂલ ગોતવાના છે। કરેણ ને એવું નથી જડતું, કરેણ ગોતવાની છે જે આપણે શંકરના મંદિરે હોય ને પીળા ફૂલની, એ બી હજી વાવવાની છે। આપણે ધીરે ધીરે બધી ગોયતા કરવાનું, ધીરે ધીરે વાવવાનું છે। 2 વર્ષ કેળે આપણે એવું સપનું છે કે આપણી વાડીએ હરેક ઝાડવું હોવું જોઈએ, ખાવા પીવાનું, મહાદેવને સળે એવું। જો આપણે ગુલાબની બધું ચોંટી ગયું છે હા કેસી ગુલાબ થઈ ગયું છે 1 નંબર, ચોંટી ગયા છે 3। ઓલા શું છે 2 ભાંગી ગયા હતા ગાડીમાં, એમને ભાંગેલા છે। નવા આવી ગયા છે, આમાંથી એક નવી કરી બી દેખાય છે। જો મિત્રો આપણે સોંપી દીધી છે બિલ્લી, આપણે બાંધી લીધું છે વાવણીયું મિત્રો। અને હું ને મમ્મી અત્યારે નહીં તો મને ઘડીક નીંદાવા લાગી નહીં કે ટેકો થાય કે 2 ઉથલવા, એટલે આપણે આવી ગયા છીએ નીંદવા માટે। આ છે આપણું હથિયાર। જો તમે આપણી માંડવી જામી ગઈ છે, માથી ને આપણી મમ્મી એકલા નીંદું છે। અહીંયા ઉગીને અડધું થઈ ગયું છે, હવે એ સાઈટ લ્યો એટલે અત્યારમાં પાવર આપશે બપોરે, એટલે કીધું આપણે બપોર ઉગીને મમ્મીને મથાવા લાગી નીંદવાનું। જો તમે આપણી માંડવી જામી ગઈ છે, આપણે નાખી દીધો છે દોરિયો, કેમ કે હવે આને પાવી પડે એમ જ છે। આપણે છે આ ઓરવેલી, હવે આને પાણીની જરૂર પડે જ। આપણે 12 14 પોપટા થવા માંડ્યા છે ગોગડા, એટલે હવે પાણીની ધારે એટલે આને પાવી જ પડે એમ છે। જો મિત્રો આપણી માંડવી જોવો, આપણે ઉથલ વરતા પાછા પગી ગયા, પાછા વરી ગયા શેઠેથી। આ છે આપણું માપ, ગોઠણ ઉકીની છે, ગોઠણ ઉપરની છે। કોઈ મિત્રો નજર નહીં લગાડતા, થૂ કરી દેજો, થૂ નહીં લગાડતા કોઈ। થારી ફેરવી લ્યો ને મિત્રો, એવું છે થારી ફેરવી લ્યો ને એક ધારું, ક્યાંય ઉષા નીચો છોડવો નહીં કાંઈ નહીં, એક જ ધારી છે બધી માલ। મેડમ ધોવે છે કપડાં, મેડમને કપડાં ધોવાઈ જાય ને એટલે ઉપાડી લેવાના છે ઘોબા, વાવણી બાંધી દેવાનું છે મેડમને। કુંડીએ લુગડા ધોવે છે, મોજ મજા કરે છે, અને વાવણી બાંધી નીંદાવાનું છે, ફાઇનલ છે। 10:30 થવા આવ્યા છે અને આપણે પપ્પાને મિત્તલને લઈ લીધા છે ઝપટમાં મિત્રો માટે। નકર હું ને મમ્મી 2 એકલા નીંદતા હતા, હવે કીધું તમે 2 નીંદવા લાગો તો આપણે 4 થાય તો ફટાફટ પતી। હવે આપણે વાડીએ તો પૂગી ગયા છે, હવે 3 ઉથલ જેવું છે। બપોરનો ટાઈમ થઈ ગયો છે, આપણે મેળાથી ખાતર નાખવા, નીંદવાનું રહી ગયું છે થોડુંક, બોર પછી નીંદી લેવું। અત્યારે ખાતર નાખી દે, બપોર પાવર આવે તો મોટર ચાલુ થઈ જાય। આપણે જે ઓલા વ્લોગમાં બતાવ્યું હતું એ જ આપણે આ વાડીએ નાખીએ છીએ।
સાંજ જાતનું ભેગું આવે છે. આપણે થઈ ગયા છે પપ્પાની મમ્મીની મોર. આપણે આપણી ડોલ ખાલી કરીને હોઈ આવ્યા છે. એ બે જે આવે છે. આપણે જમીન આવી ગયા છે વાડીએ. મોટર ચાલુ કરી દીધી છે. આપણે મળ્યા છે પાણી વારવા. જુઓ તમે 4 પાટલા મહિલો આવે છે. 20ની જારી છે. 4 પાટલા પીતા આવે છે. આપણે લાઇટની બહુ મગજમારી છે ત્યાં ચોમાસે મારા ગામના વડ ફીડરમાં. જો તમે હજી કેટલા 4 નાકા પીધા છે તો પાછી લાઇટ કાપી નહીં. બોલો કરો વાત લ્યો. આપણે પાછો આવી ગયો છે પાવર. આપણે 2 મોટર ચાલુ છે મિત્રો. આ છે આપણી દાળની મોટર. ફૂલ એટલે ફૂલ ગરમ પાણી અત્યારે આવે છે. જુઓ તમે આપણે માખો જ ભર્યું છે. એમ ઉપાધિ નથી કૂવો. આને હમણાં કેદુની હાઈકી નહોતી ને તો કીધું હાકી. તો આપણે થોડુંક એમાં શરૂઆતમાં થોડો કદડો ને એવું બધું આવ્યું હતું. કારણ કે આપણે મહિનો દિવસથી આ બંધ હતી. મહિના ઉપર થઈ ગયું છે. 1.5 મહિનાથી આ બંધ હતી મોટર. કીધું આજે આ પાઈ છે ને તો ભેગા ભેગા આને બી ચાલુ કરજો. આપણે આજ પાછું ભરી લીધું છે બેરલ. આપણે ઝાડવા જરીક આગળ જોયું તો સેજ થોડા ડોકા મોવડાઈ જાય છે. આપણે પાછું જવાનું છે બેરલ લઈને પાણીના છાંટવા. હવે આજ જો કે આજ થોડું પાણી નાખી દેવું. કાલ તો અહીંયા પાણી પૂગી જ જાય આપણે. તો કાલ તો અહીંયાથી છાંટી જ દેવું છે આપણે. આમાં આપણે આ નળીનો જુગાડ કરી નાખ્યો છે. જો આવી રીતના પીતું જાય. જો તમે આપણે સેજ ડોકા મોવડાવવા મળ્યા ત્યારે કીધું આજ પાછા પાઈ દઈએ. આપણે 3 દીથી આપણે નહોતા પાયા. આપણે થઈ ગયું છે નાખું વારવાનું. મમ્મીને ને પપ્પાને કીધું તમે પાઈ ગયો. જો આવી રીતના નાના ખામણા કરતા જઈશું ને પાતા જઈશું. પાછું આપણે દાળની મોટર ચાલુ છે એટલે આપણે પસાટેથી પાછું બેરલ ભરી લેવું. પાછું રિટર્ન એકવાર આ બધે ખામણા ભરી દે એટલે ઉપાધિ નહીં. કાલ તો પછી ઓલી બાજુથી પીતું આવે. અહીંયા પૂછશે ને કાલ પાછું અહીંયા તો ચડાવવું જ છે પાણી. 5-2 વાર પાઈ દઈને તો થોડુંક મસ્ત થઈ જાય. જો ડોકા મવડાઈ ગયા. આપણે પોપટ આવી ગયા ચોખા ખાવા માટે. જો તમે 1-2 ઓલી બાજુ બેઠા છે હજી. એ બાજુ નાનું બચ્ચું છે. આ બાજુ 2 પોપટ છે. એક આમાં સીતાફળીમાં બેઠું છે. સાંજના 6 વાગવા આવ્યા છે. આપણે પાવર વયો ગયો તો જે આગળ આવ્યો છે. લાગે કે રાતે થોડુંક કાકવી જોઈએ. કારણ કે પાવર હજી મોડો આવ્યો આગળ. સવારનો આમ ઘોબે આવે છે એટલે આ થોડુંક રાતે એવું લાગે. સાંજનો સમય થઈ ગયો. મમ્મીને હવે છેલ્લી ઉતર રહી છે. હવે એ નીંદે છે. જોવો તમે વાંથી ચાલુ કર્યું તો આપણે અહીંયા પીગા છે. હજી 1-2 નાકા પીજા દી છે. પછી એવું લાગે તો રાતે થોડુંક ખેંચી લેવું છે. આપણે રાતના 8 અને આપણે હજી મોટર ચાલુ જ છે વાડીએ. આપણે આવી ગયું છે ઘેરેથી ટિફિન. જોવો થેપલા બનાવી દીધા છે. દહીં થેપલા ને ચા ને છાશ આટલી વસ્તુ આવી. તો હાલો તમારે ખાવું હોય તો મિત્રો આજે આપણે ખેંચવાનું જ છે. પાવર 6 વાગે આપ્યો છે. રાતે 12 વાગ્યા લગી પાવર રહે એટલે આજ પાણી વારવાનું જ છે. આપણે જાય છે ઘરે.
રાતના વાગી ગયા છે 11, લાઇટ વહી ગઈ છે. હવે હું ને ભાઈબંધ છે આપણો, હું છે ભાઈબંધની ગાડી, પાછળ છે આપણી ગાડી. આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી છીએ. આવા નવા વ્લોગ જોવા માટે લાઈક કરતા રહ્યો, શેર કરતા રહ્યો અને સબસ્ક્રાઈબ કરતા રહીજો.